યાર હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે તમારું વિતેશ વ્લોગમાં. તો જો અત્યારે આપણે પગી ગયા છીએ નેવડીએ. ત્યાંથી હું તમને તળાવ દેખાડું છું. જો આમ તળાવમાં પાણી નથી આવ્યું. પછી ત્યાંથી આપણે નીકળી ગયા આમ નહેર બાજુ. ત્યાંથી જવાનું છે આપણે મોડલ સ્કૂલ પાસે થઈને રામપરા રોડે. તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવીશ રામપરા રોડ ક્યાંથી આવ્યો, ક્યાં જવાય, કેવી રીતે જવાય, બધું બતાવીશ. તો જો આમ વરસાદનું બધું આવી ગયેલું છે એટલે જો અત્યારે રસ્તો થોડોક ખરાબ થઈ ગયેલો છે. નહેરેથી થોડોક ખરાબ જ દેખાય. કારણ કે જો આ ઢાળ ઉતારી દીધો આપણે. આ બધો ઢાળ ને વાવ સોમામાં અહીંયા ન હાલે. હું તો જો આ પહેલી વાર આવ્યો અહીંયા. પછી જો આપણે અત્યારે પગી ગયા છીએ મોડેલ સ્કૂલને વટી ગયા. તો ત્યાં 4-5 રોદા હતા, હું એકલો હતો, વિડીયો શૂટ થાય એમ હતું નહીં. એટલે આપણે પછી ત્યાંથી ડાયરેક્ટ નીકળી ગયા આગળ. તો જો અત્યારે આપણે પગી ગયા છીએ રામપરા રોડે. જો આમ અહીંથી ઓલો રસ્તો આવે રામપરા જાય, ઓલો આમ કંઈક આંકડાના પાટિયા જાય ને ઓલો જાય તળાજા, અને આ બાજુનો રસ્તો જાય પાવઠી. પછી આપણે પગી ગયા વાડીમાં, ત્યાંથી ડાયરેક્ટ ઘરે. જો આમ આ બધું મેં તમે 4-5 દિવસ પહેલા વિડીયોમાં કીધું હતું કે હું વાવેલું છે વાડીમાં, એ તમને કહેશ. તો જો આમ કંઈક તુરિયા ને એવું વાવેલું હતું. પછી જો ઘરે આવતા હતા તો રસ્તામાં એક ચકલી આમ મરી ગયેલી હતી, એટલે આમ ખુલ્લી થઈ ગયેલી હતી. તો પછી જો અમારે કિરણબેને કીધું, મેં કીધું ખાડો એનું બધું ત્યાંથી કરીને ચકલીને દાંટી ગયો એમ, એટલે આમ જીવડાને એવું ન સડે. તો એ ખાડો કરવા માંડ્યા. આવું બધું આમ કરી નાખીએ તો સારું, કારણ કે ભાઈ વિચારીને ઓલી કરી નાખાય ને જો કેટલી કીડીઓ જ રહી જાય. જો આમ કીડીઓ કેટલી નીકળી. તો પછી જો ખાડો થોડોક નાનો તો કરીને આપણે એને દાંટી દઈએ. તમે ક્યાંક આવું કરજો, તમારા ઘરની બાજુમાં ક્યાંક આવું બધું નાનું પશુ પક્ષી ઓલું થઈ જાય તો એને ખાડો કરીને દાંટી દેજો, જ્યાં એના રખડાય નહીં એમ. પછી જો આપણે વેવા ધાબા ઉપર, કારણ કે બદામ લાટ બધી પાકી ગઈ હતી, તો આપણે ધાબા ઉપરથી બદામ ઘાયગા પડી જાય. જોવા પણ બદામ તો આમાં નહીં દેખાય, બદામ નાની નાની હોય, પાંદડા મોટા મોટા હોય. તો એક કદાચ દેખાય છે, જોવા મેં દેખાય છે બદામ એક. આપણે નીકળો લઈને વેવા ધાબા ઉપર. તો નીચે મારે બધા કેવલભાઈ ને આકાશભાઈ ને ગૌતમ શેઠ ને બધા મેચ રમે છે, ને હું ને શેઠ બે ધાબા પર છીએ. શેઠ કંઈક મોબાઈલ ઘુમાડે છે. મેં તો બદામ નથી પાડવી, હાલ બદામ પાડીએ. તો જો આમ અહીંયા ઈંકડો હું પેલા પતરા ઉપર હતો ત્યાંથી લઈ આવ્યો. 2-3 બદામ પાડી, બીજી નો અંબાણી, કારણ કે ભાઈ ધાબુ થોડુંક આઘું છે બદામથી, એટલે નો અંબાણી. તો આવું બધું છે. જો વરસાદ 4-5 દિવસથી નથી આવ્યો. હવે તો એક દી આવ્યો હતો, બસ તે દીનો નથી આવ્યો વરસાદ. તમારા ગામમાં વરસાદ આવે કે નથી આવતો એ કોમેન્ટ કરજો. સો આ ઓમે બાજુના ઘરે પાછળની સાઈડ કૂતરો છે, બહુ હેવી કૂતરો છે ભાઈ. ત્યાં વટવાનું દે કોઈને. હવે તો અહીંયા રહેવા હોઈએ એટલે એટલો બધો વાંધો નથી આવતો. નકર પછી આપણે અહીંયા જતા રસ્તામાંથી દૂધ લેવા જવાનું હોય કે નહીં, એટલે અહીંયાથી મેં વટીએ. એટલે એ રસ્તો કૂતરો તરત જ વાહે દોડે. તો હવે આપણે જઈએ છીએ નીચે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય માતાજી.